રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં બોડીનું શાસન પૂર્ણ થતાની સાથે વહીવટદારની નિમણૂક કરવામાં આવી. IAS ઓફિસરોની નિમણૂક કરવામાં આવી. વધુ 2 મહાનગરપાલિકામાં પણ નિમણૂકો થશે. એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, જેને લઈને રાજ્ય સરકારે અધિસૂચના બહાર પાડી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં વહીવટદારોની નિમણૂક કરાઈ. હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા માટે IAS અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને લીધે હવે આગામી ચૂંટણી સુધી તમામ નીતિ વિશેના નિર્ણયો, વહીવટી કામગીરી આ વહીવટદારોને હસ્તક રહેશે. આપણે વધુમાં વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાનો વહીવટી ચાર્જ GUVNLના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શાલિની અગ્રવાલને સોંપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક સુરત મહાનગરપાલિકાનો ચાર્જ અગ્ર સચિવ મિલિંદ તોરાણાને સોંપવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના સામાજિક ન્યાય અધિકારીના વિભાગના શ્રી સચિવ હર્ષદ પટેલને સોંપવામાં આવ્યો છે. રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની વહીવટદારોની નિમણૂક આગામી દિવસોમાં થવાની શક્યતાઓ છે. જસ્ટિન પરેરા, આમ તક ન્યૂઝ બ્યુરો, અમદાવાદ.